કફિંગ ને શ્વાસ ચડવાનું એ જે સિમ્ટમ્સ જે છે એ એક્સરસાઇઝ દરમિયાન વધી જતા હોય. જો મોટું બાળક હોય અથવા મોટી ઉંમરની કોઈ વ્યક્તિ હોય તો એ આપને કહી શકે કે ભાઈ મને છાતીમાં એકદમ આમ ભરાવો થયો હોય કફનો, એવું લાગે છે કે છાતી ભારે ભારે લાગે છે કે છાતી એકદમ ટાઈટ થઈ ગઈ છે એવું લાગે છે. એ સિવાય શ્વાસ બરાબર ન લઈ શકે એટલે ઓક્સિજન સ્વાભાવિક રીતે જ પ્રમાણમાં ઓછો જવાનો છે શરીરમાં, એટલે એને કારણે બાળક થાકી જાય, જે છે ફટીગ આપણે કહીએ, અને એક્સરસાઇઝ ઇન્ટોલરન્સ થાય કે ભાઈ થોડુંક ચાલે કે થોડુંક દોડે તો એને એકદમ શ્વાસ ચડી જાય, એના કારણે એ જાજી એક્સરસાઇઝ કે એ ન કરી શકે. એ સિવાય જો ખાસ કરીને બાળકોમાં આ જે અસ્થમાના એટેક જો વારંવાર આવતા હોય તો બાળકોનો જે ગ્રોથ જે છે, એનું જે વજન છે, એની ઊંચાઈ જે છે, એના ઉપર પણ અસર પડતી હોય છે.